નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગરમીથી આંશિક રાહત મળશે। આજથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે। જોકે રાજ્યમાં પવનની ગતિ ખૂબ જ વધુ રહેશે। 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે। જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટના અગ્નિકાંડમાં 28ના બદલે 44 લોકો મૃત્યુ પામ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા સૌથી મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે રાજકોટ અગ્નિકાંડમાં 28ના બદલે 44 જિંદગી આગમાં સળગી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ ઘટનાને લઈને હાઈકોર્ટ દ્વારા ખખડાવવામાં આવ્યા છે। ટીઆરપી ગેમિંગ ઝોનને ફાયર એનઓસી જ ન હતી તો કમિશનર 3 વર્ષથી શું ઊંઘતા હતા, તે રીતે હાઈકોર્ટ દ્વારા ખખડાવવામાં આવ્યા છે। રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે 100 મોટો અપીલમાં હાઈકોર્ટની ખંડપીઠે સરકાર મ્યુનિસિપલ કમિશનરની આકરી ચાટકણી કાઢી હતી। જોકે અમને હવે રાજ્યની મશીનરી કે તંત્ર પર કોઈ જ ભરોસો નથી તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે જ હાઈકોર્ટ દ્વારા આકરા અવલોકનો પણ કરવામાં આવ્યા હતા। જોકે સીટના વડા દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે આ તો હજુ ટ્રેલર છે, હજુ વધુ અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે। ઘોર બેદરકારી બહાર આવે છે, કોઈને છોડવામાં નહીં આવે। જોકે 45 અધિકારી અને કર્મચારીઓના નિવેદન લેવાયા, મોટા ભાગના મહાનગરપાલિકાના। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈ થઈ રહી છે, ત્યારે પોલીસે લોકોને એલર્ટ કર્યા છે। પીએમ કિસાન યોજનાના ₹6000 લેવાની લાલચમાં તમે લાખો ગુમાવી શકો છો। ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે। જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહ્યા છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત કુલ 6 આઈપીએસની બદલી કરાઈ। રાજકોટ મામલે સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે આઈપીએસ અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસીપી વિધિ ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈની બદલી કરીને તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર મોકલી દીધા છે। બીજી તરફ આ 3 આઈપીએસ અધિકારીઓની જવાબદારી અન્ય 3 આઈપીએસ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે। આઈપીએસની સાથે આઈએએસ અધિકારીઓનો પણ વારો લેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારું ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન ખાતા દ્વારા આવનારા ચોમાસાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં પણ 106% જેટલો વરસાદ પડી શકે છે। જોકે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં આ વર્ષે વધુ વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદ વધુ થઈ શકે છે। જોકે જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની પણ શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે, જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકી 3 મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી કેટલાક ખાસ ફેરફારો તેમજ નિયમો બદલાવા જઈ રહ્યા છે। વર્ષ 2024નો મે મહિનો પૂરો થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે। જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ પર તેની અસર જોવા મળશે। જૂન મહિનો શરૂ થતાં 1 તારીખથી ઘણા ફેરફારો તથા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે,
જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે. જોકે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવા નિયમો પણ લાગુ થશે. એટીએફ અને સીએનજી પીએનજીના દરોમાં પણ ફેરફાર થશે. જોકે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો પણ 1 જૂન 2024થી બદલાઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી વધશે. રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા પણ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 4 જૂન સુધીમાં વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ધંધુકા, ભાવનગર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ જંબુસર અને પંચમહાલનો વિસ્તાર, સાબરકાંઠાના કેટલાક વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો તેમજ ધોળકા તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે અને વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુર્ઘટના બને ત્યારે અધિકારીઓ દોષિત, એમપી, એમએલએ કે કોર્પોરેટર કેમ નહીં? નિયમ વિરુદ્ધ કામ કરાવવું હોય તો ભ્રષ્ટાચાર કે પોલિટિકલ પ્રેશર વગર શક્ય નથી. લોકોની જિંદગી સાથે છેડા કરવામાં અધિકારીઓની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સરખે સરખા જવાબદાર રહેતા હોય છે. છતાં કોઈ પણ દુર્ઘટનામાં તેમની પર કોઈ આંચ આવતી નથી. રાજકોટ અગ્નિકાંડ કેસમાં પણ વહીવટી તંત્રમાં સફાયો કરાયો છે, પરંતુ નેતાઓને સરકારની છત્રછાયા મળેલી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવેથી મંજૂરી માટે 2 સર્ટિફિકેટ ફરજિયાત. રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમ ઝોન, બોટિંગ તેમજ રોપવેની મંજૂરી માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. એકમો માટે પ્રાથમિક તેમજ કાયમી એમ 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા ફરજિયાત રહેશે. તમામ એકમોની મંજૂરી અધિકારીઓ વેબસાઇટ પર ઓનલાઈન જોઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું થોડા વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન નિકોબારની આગળ નીકળી ગયું છે. જોકે 31 મે સુધીમાં આ ચોમાસું કેરળ પહોંચી જશે અને 10 થી 11 જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે. જોકે ચોમાસું આગળ વધી પૂર્વ ભારત અને બંગાળની ખાડીનો કેટલોક વધુ ભાગ કવર કર્યો છે, જે અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં મૃતદેહોમાં લોહી નહીં હોવાથી હાડકાથી ડીએનએ ટેસ્ટ કરવા પડ્યા. રાજકોટના ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃતદેહોમાં લોહીનું ટીપું સુદ્ધા નથી બચ્યું. આ કારણસર ગાંધીનગર ફોરેન્સિક લેબના નિષ્ણાંતોએ હાડકાથી ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરવાની ફરજ પડી હતી. મૃતદેહમાંથી ડીએનએના સેમ્પલ લેવા લોહીની જરૂર પડે છે, પરંતુ રાજકોટની ઘટનામાં લોહી નહીં હોવાથી મૃતકોના હાડકાને એર એમ્બ્યુલન્સમાં રાજકોટથી ગાંધીનગર ફોરેન્સિક લેબ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્ર માટે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નામમાં ફેરફાર કરાવવા કોઈ પણ એફિડેવિટની જરૂર નથી. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો આ નિર્ણય જોવા મળી રહ્યો છે. જન્મ પ્રમાણપત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.